સોના અને ચાંદીમાં તોફાની તેજી યથાવત છે। હવે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 3 લાખને પાર થઈ ગયો છે। સોનું પણ 1.50 લાખની ખૂબ જ નજીક પહોંચી ગયું છે। હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે ભાવમાં ભડકો થતાં લોકોની મુશ્કેલી વધી ગઈ છે। જો કે સવાલ એ છે કે આખરે આ તેજી ક્યાં જઈને અટકશે। સોના ચાંદીમાં વણથંભી તેજી। ચાંદીનો ભાવ 3 લાખને પાર। સોનાનો ભાવ 1,44,000ને પાર। લગ્નસરાની સિઝન શરૂ થતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે। સોના ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો છે। ઐતિહાસિક સપાટીએ સોના ચાંદીના ભાવ પહોંચી ગયા છે। એમસીએક્સમાં 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખને પાર થયો। 11,000ના વધારા સાથે એમસીએક્સમાં ચાંદીનો ભાવ 3 લાખે પહોંચ્યો। સ્થાનિક સોની બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ 2,90,000 છે, જ્યારે સોનામાં 2,000નો ઉછાળો આવ્યો અને 10 ગ્રામનો ભાવ 1,44,000ને પાર થઈ ગયો। અને હજુ પણ આ તેજી અટકવાનું નામ નથી લઈ રહી। દુનિયામાં હાલ જે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે તેને કારણે હજુ પણ આ તેજી યથાવત રહી શકે છે। વિશ્વની અંદર જે પ્રમાણે એકબીજા દેશો દ્વારા ડોલરની સામે એક સેન્ટ્રલ બેન્કોની ખરીદારી, ચાઇના દ્વારા ગયા વીકની અંદર પોતાનો જીડીપી ગ્રોથનો ડેટા જે ખૂબ જ સારો આવ્યો, જેના હિસાબે ચાંદી ખૂબ સારા પ્રમાણમાં ઉચકાઈ છે। કારણ કે આપણે જાણીએ છીએ હવે તો કે સોલારની અંદર, ઈવીની અંદર અને હવે જે ગ્રીન એનર્જીનો પર્યાય ઉપરાપ્ત થઈ રહ્યો છે વિવિધ દેશોની અંદર, તેમાં પણ મોટાભાગે અત્યારે ચાંદીનો કોઈ પર્યાય ઉપયુક્ત નથી, માટે ચાંદીની ડિમાન્ડ ખૂબ સારા પ્રમાણમાં વધી રહી છે। નિષ્ણાતોના મતે હાલ વૈશ્વિક પરિબળોને લીધે સોના અને ચાંદી બંનેના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। ચીન, અમેરિકા જેવા દેશોના પરિબળો ભાવ પર અસર કરી રહ્યા છે, તો બીજી તરફ હવે સેમિકન્ડક્ટર સહિત અનેક ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં પણ ચાંદીની માંગ સતત વધી રહી છે। ચાંદીનો પર્યાય હજુ સુધી ન મળતા ચાંદીના ભાવ ઉચકાઈ રહ્યા છે। નિષ્ણાતોના મતે આ કોઈ ફુગ્ગો નથી કે જે આગળ જતા ફૂટી જાય। બીજી તરફ પ્રસંગો લઈને બેઠેલા પરિવારોની મૂંઝવણ વધી છે। ભાવમાં સતત વધારાને લીધે સોના ચાંદીની ખરીદીનું બજેટ પણ ખોરવાઈ ગયું છે। કસ્ટમરમાં એક માહોલ ડરનો અને પ્લસ અનસર્ટેનિટીનો માહોલ દેખાઈ આવે છે। કસ્ટમર અત્યારે ડિસિઝન નથી લઈ શકતા કે બાય કરીએ કે નહીં કરીએ, કારણ કે રોજ નવો ભાવ હોય છે, એટલે કસ્ટમર પણ કન્ફ્યુઝ થઈ જાય છે। અને આજે જોઈએ તો કસ્ટમરની જે લગ્નસરા છે તો સિઝન માટેનું જે ખરીદી છે તેમાં ઘણો જ ઘટાડો જોવા મળ્યો છે। કસ્ટમરનું જે ટાર્ગેટ હોય છે કે મારે આજે 100 ગ્રામ લેવું છે, ખરીદી કરવી છે, તો તેને માત્ર ખાલી 60 થી 70 ગ્રામ જ તેમને લઈ શકે છે તેમના બજેટ પ્રમાણે। વધતા ભાવોની વચ્ચે હવે સુરતમાં સોનીઓ લાઇટ વેઇટ જ્વેલરી બનાવવા તરફ વળ્યા છે, જેથી ગ્રાહકોને તેમના બજેટમાં બેસે તેવી જ્વેલરી મળી શકે। તો સાથે જ ગોલ્ડ કોઈન પણ વધુ નાના કરવામાં આવ્યા છે। બહુ જ અગવડ પડે છે। પહેલાં 1.5 લાખનું 2 લાખનું બજેટ હોય તો અમે 3 તોલાનો નેકલેસ કે કંઈ ઘર માટે લેવું હોય કંઈ આમ તેમ લેવું તમે લઈ શકતા હતા। અત્યારે 1,30,000 આજુબાજુનો ભાવ છે 22 કેરેટનો। તો અમારે જે 3 તોલાનું, 3.5 તોલાનું, 4 તોલાનું બી 2 લાખમાં જે બજેટ હતું એ બજેટ હવે ખોરવાઈ ગયું છે। હવે અમે 2 લાખનું જો બજેટ રાખીએ તો 2 તોલા સોનું બી નથી આવતું, તો એક સારી ચેન બી લેવામાં તકલીફ પડે છે અમને। સોના ચાંદીના ભાવ આકાશને આંબી રહ્યા છે, જેને કારણે લોકોની સાથે જ્વેલર્સની મુશ્કેલી પણ વધી ગઈ છે। 50% ગ્રાહકી ઓછી થઈ ગઈ છે। વધુ ભાવ હોવાને કારણે લોકો પણ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે। હાલ તો સોના ચાંદીમાં રોકાણ કરનાર લોકો જ ખુશ હોય તેવું લાગી રહ્યું છે। હવે જોવાનું એ છે કે આ તેજી ક્યાં જઈને અટકશે। સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, TV9।